Hello, welcome to the animal shelter. Thank you for coming in today. How can I help you? નમસ્તે, પ્રાણી આશ્રયસ્થાનમાં તમારું સ્વાગત છે. આજે આવવા બદલ તમારો આભાર. હું તમને શી રીતે મદદ કરી શકું? નમસ્તે, મેં મારા બાળકોને વચન આપ્યું છે કે હું તેમના માટે એક પાલતુ પ્રાણી લાવીશ, તેથી હું અહીં આવ્યો છું. Hello, I promised my children that I would get them a pet, so I have come here for that. That's wonderful. We have many animals here that have been rescued from very bad situations. You can choose from any of them. એ તો બહુ સરસ કહેવાય. અમારી પાસે અહીં ઘણા પ્રાણીઓ છે જેમને ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી બચાવવામાં આવ્યા છે. તમે તેમાંથી કોઈ પણ પસંદ કરી શકો છો. હા, મેં અખબારમાં તમારા આશ્રયસ્થાન વિશે એક લેખ વાંચ્યો હતો. તેમાં લખ્યું હતું કે તમારી પાસે ઘણા પ્રાણીઓ છે કારણ કે તેમના માલિકો તેમની સંભાળ રાખી શક્યા ન હતા. Yes, I read an article in the newspaper about your shelter. It said that you have a lot of animals because their owners couldn't take care of them. That's right, and it's very sad. We have everything from dogs and cats to smaller animals like rabbits. What kind of pet were you thinking of getting? એ સાચું છે, અને તે ખૂબ જ દુઃખદ છે. અમારી પાસે કૂતરા અને બિલાડીથી લઈને સસલા જેવા નાના પ્રાણીઓ સુધી બધું જ છે. તમે કેવા પ્રકારનું પાલતુ પ્રાણી લેવાનું વિચારી રહ્યા હતા? મને ખાતરી નથી. મારો એક 7 વર્ષનો દીકરો છે, પણ મને ખબર નથી કે તેના માટે કયું પ્રાણી શ્રેષ્ઠ રહેશે. તમે શું ભલામણ કરો છો? I'm not sure. I have a 7-year-old son, but I don't know which animal would be best for him. What do you recommend? 7 is a good age. He's old enough to understand responsibility and help care for the animal. To give you the best advice, could you tell me about your living situation? 7 વર્ષ સારી ઉંમર છે. તે જવાબદારી સમજવા અને પ્રાણીની સંભાળમાં મદદ કરવા માટે પૂરતો મોટો છે. તમને શ્રેષ્ઠ સલાહ આપવા માટે શું તમે મને તમારી રહેવાની પરિસ્થિતિ વિશે જણાવી શકો છો? અમે એક એપાર્ટમેન્ટમાં રહીએ છીએ. તેમાં એક મોટો લિવિંગ એરિયા અને એક બાલ્કની છે, પણ બહાર કોઈ બગીચો નથી. We live in an apartment. It has a large living area and a balcony, but there is no garden outside. Given that you have a balcony and no garden, I would suggest a cat. They are generally less noisy than dogs and would have enough space to move around. તમારી પાસે બાલ્કની છે અને બગીચો નથી તે જોતા હું બિલાડીનું સૂચન કરીશ. તે સામાન્ય રીતે કૂતરા કરતાં ઓછો અવાજ કરે છે અને તેને ફરવા માટે પૂરતી જગ્યા મળી રહેશે. એ સારો મુદ્દો છે. મને ચિંતા છે કે કૂતરો ભસીને પડોશીઓને પરેશાન કરી શકે છે. પણ શું બિલાડી મારા બાળકને કરશે? That's a good point. I'm worried a dog might bark and disturb the neighbors, but will the cat scratch my child? That is a valid concern. That's why I recommend adopting a kitten. If you raise it from a young age, it will get used to your family and be less likely to scratch. એક વાજબી ચિંતા છે. તેથી જ હું બિલાડીનું બચ્ચું દત્તક લેવાની ભલામણ કરું છું. જો તમે તેને નાની ઉંમરથી ઉછેરશો, તો તે તમારા પરિવાર સાથે ટેવાઈ જશે અને ખંજવાળવાની શક્યતા ઓછી રહેશે. ઠીક છે, તે બહુ સરસ લાગે છે. તો દત્તક લેવાની પ્રક્રિયા શું છે? મારે શું કરવાની જરૂર છે? Okay, that sounds great. So what is the adoption process? What do I need to do? First, please bring your son here to meet the animals.
It's important to see how he interacts with them. After that, there is some simple paperwork to complete. પહેલા કૃપા કરીને તમારા દીકરાને અહીં પ્રાણીઓને મળવા માટે લાવો. તે તેમની સાથે કેવી રીતે વર્તે છે તે જોવું મહત્વપૂર્ણ છે. તે પછી કેટલીક સરળ કાગળની કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે. ચોક્કસ, હું તેને આજે શાળા પછી લઈ આવીશ. તમારા સમય અને મદદ માટે તમારો ખૂબ ખૂબ આભાર. Absolutely. I will bring him today after school. Thank you very much for your time and help.